આ ઘટનામાં જે રીતે આ બધા મિત્રો કહો છો કે ભાઈ તમારો દીકરો, તો પહેલી વાત એ કે મારો દીકરો આમાં છે જ નહીં. આ ક્લિયર કટ વાત કહું કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં. મારા મોબાઈલ નંબર બધા પાસે છે, વેરીફાઈ કરાવવાની છૂટ છે સર. અને બીજું આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે, જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય નહીં, પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે હશે એ સત્ય બહાર આવશે. મારો દીકરો આમાં, મારી દીકરો આમાં નથી. મારો મોબાઈલ નંબર બધા પાસે છે, એટલે વેરીફાઈ કરવાની છૂટ છે. મારું કે મારા પુત્રનું હું જાહેરમાં સ્ટેટમેન્ટ દઉં છું કે મારું કે મારા પુત્રમાં છે જ નહીં. મારો પુત્ર છે જ નહીં. કારમાં નહોતો, કારમાં બેઠો નહોતો, પણ મારો દીકરો છે જ નહીં. આ હું ક્લિયર કટ કહું છું. એ પ્રોસેસ ચાલુ છે, એ જે આવશે તે સ્ટેટમેન્ટ સામે આવશે. પોલીસ કાર્યવાહી ચાલુ છે. ઓકે, એટલા માટે કહું છું કે પોલીસ કાર્યવાહી કોઈ પણ પ્રક્રિયા જ્યારે એક્સિડન્ટ થતું હોય છે, એ એક્સિડન્ટ છે. એક્સિડન્ટ જ્યારે થતું હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી એની કરતી જ હોય છે. મારા દીકરાને ભાભા ગેસ્ટ હાઉસના પુત્ર સાથે નથી સર. હા, એમના માલિક સાથે મિત્રતા છે, પણ મારો દીકરો એમાં નથી. હવે તમે જ્યારે દીકરાની વાત કરો છો સાહેબ, એટલે દીકરાના સંદર્ભમાં હંમેશા જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ 18 વર્ષથી નીચા હોય એનું આપણે નામ પણ બોલી શકતા નથી. અને આપણે એ પબ્લિક, હું એટલા માટે કહું છું કે ભાઈ મારો દીકરો નથી, એ હું આપને કહી દઉં. મારો નાનો ભાઈ છે. મારો કે મારા ભાઈનો ફોન ક્યાંય પણ તમે, મારો નંબર બધા પાસે હશે. પરિવાર એ પ્રોસેસ ચાલુ છે પોલીસ ચોકીમાં. પરિવાર તો હોય જ, પણ એ છે ટૂંકમાં પોલીસ કમ્પ્લેન ચાલુ છે ને પ્રોસેસ ચાલી રહી છે. એ ત્યાં બધી જ પ્રોસેસ ચાલુ છે ને એ લોકો જઈ આવ્યા છે. મને શું કામ બોલાવે? એ બધી પ્રોસેસ ત્યાં ચાલુ છે સાહેબ. હું સ્ટેટમેન્ટ ટેલિફોનિક વાતચીત થતી હોય ને સાહેબ, એમાં મારો રોલ તમે જાણો છો કે એ ભાઈનું હોય તો એ લોકો જઈ આવ્યા હશે, એની પ્રોસેસ ચાલુ હશે. ભાઈનો દીકરો તમે કહો છો તો મારો નથી એમ કહું, પરિવારનો છે તમે કીધું આપને સાહેબ. કોણ નામ ન બોલી શકું ભાઈ. જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન. હા ભાઈ, તો કીધું મેં, એ તો ક્લિયર કટ. હા, એ તો મેં ક્લિયર કટ કીધું. પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. જે સત્ય હશે એ બહાર આવશે. મારું કહેવાનું આટલું. અમે પોલીસ, નાનો ભાઈ હશે ગમે એ હશે, પોલીસને પૂરેપૂરો સપોર્ટ કરવામાં આવશે. મહેનત કર્યા સાહેબ. અમારો નંબર મારો નંબર બધા પાસે છે, તમે લઈ લેજો. એ મને ખ્યાલ નથી સર, ગાડીનો મને ખ્યાલ નથી. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.